ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે 11 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન વિષય કે જેમાં 5 ચેપ્ટર આપણે પૂરા કર્યા, જેનો તમે વ્યવસ્થિત રીતે થરલી અભ્યાસ કર્યો છે, એનો મને ગર્વ છે. ભૌતિક વિજ્ઞાન તમે પાયાની બાબતો શીખી રહ્યા છો, જેમાં તમારું યોગદાન ખૂબ જ સરસ છે. તમે બધા જ વિદ્યાર્થીઓ ઇન્વોલ્વમેન્ટ સાથે આવા કોરોનાના સમયગાળામાં અભ્યાસ કરો છો, એની મને બેહદ ખુશી છે. છતાં પણ ભણતા ભણતા ક્યાંય પણ ડાઉટ જેવું લાગે, ક્યાંક પૂછવા જેવું લાગે તો ચોક્કસ મારો સંપર્ક કરશો. તમારી મુશ્કેલીમાં હું તમારી સાથે જ છું. ભૌતિક વિજ્ઞાનનું 11 સાયન્સનું આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કાર્ય, ઉર્જા, પાવર. થોડી ઘણીક માહિતી તમે હાઈસ્કૂલમાં કદાચ 9મા ધોરણમાં તમે થોડું ઘણું જાણી ચૂક્યા છો કે કાર્ય કોને કહેવાય, ઉર્જા કોને કહેવાય, પાવર કોને કહેવાય. આપણે થોડુંક આગળ સદિશના અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું છે કાર્ય. કોઈ પણ પદાર્થ છે, એ પદાર્થને તમે ખસેડો છો, એના માટે તમારે શું કરવું પડે? બળ વાપરવું પડે. તમે ધક્કો મારો છો, ધક્કો મારતા એ પદાર્થ આગળ ખસે તો તમારા બળ વડે કેટલું સ્થાનાંતર થયું, તો એ તમારું બળ અને સ્થાનાંતરનો ગુણાકાર, જેને આપણે કાર્ય કહીશું. તો આમ સાદું કહી શકાય કે બળ અને બળના ભોગે થતું સ્થાનાંતરનો ગુણાકાર, એને આપણે કાર્ય કહીશું. અને કાર્ય દરમિયાન ઉર્જા આપણને મળશે, એ પણ આપણે જોઈશું. અને છેલ્લે આ કાર્ય કરવાનો સમય દર, જેને આપણે પાવર પી વડે વ્યાખ્યાયિત કરીશું. ધીમે ધીમે પ્રકરણ સમજતા જઈશું. તમે ધારો કે કોઈ સાયકલને તમે ધક્કો મારો છો, તો એ સાયકલ ધક્કાના લીધે આગળ જાય છે, તો તમારું બળ કેટલું અને કેટલું સ્થાનાંતર થયું, એ સંદર્ભમાં તમારું કાર્ય છે તેમ કહેવાય. આમ કાર્ય છે એ સ્થાનાંતર અને બળ બંને જવાબદાર છે. પણ ધારો કે એક વસ્તુ છે, એ વસ્તુ હાથમાં પકડી રાખો અને પછી કહેવાય હું કાર્ય કરું છું, તો કાર્ય કરો છો એમ કહી શકાય નહીં. કેમ? કારણ કે એનું સ્થાનાંતર થતું નથી. પાણીનું બેડું માથા ઉપર મૂક્યું હોય અને અડધી કલાક ઊભા રહે કે મેં આ કામ કર્યું, મને વળતર આપો, તો તમારે કહેવાનું કે ભાઈ ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં તમે કાર્ય કર્યું નથી. માથા પર જરૂર ઊંચક્યું છે, બળ જરૂર વાપર્યું છે, પણ એ બેડાનું તમે સ્થાનાંતર કરાવતા નથી. તો સ્થાનાંતર ન કરાવો તો ભૌતિક વિજ્ઞાન પ્રમાણે શું થાય? કાર્ય કહેવાય નહીં. જો આવું કહે ને તો કેવો ગુસ્સો આવે એને. એ બેડું છે સીધું પછાડે, લે તારે મારે કાર્ય નથી જો કરવું, મારે ફિઝિક્સમાં મારે નથી રસ, હે ને? એવું થાય ને, બરાબર? તો આ વ્યવહારિકતા છે, પણ રિયાલિટી જે છે તો છે જ. કાર્ય ક્યારે કહેવાય? જો તમે બળના ભોગે સ્થાનાંતર કરો તો જ. માત્ર એટલું બળ વાપરો અને સ્થાનાંતર જ ન થતું હોય તો કાર્ય કરી શકાતું નથી. બરાબર? ઠીક છે, વ્યવહારિક બાબતો અલગ છે અને ફિઝિક્સના રસ્તે અલગ છે. પણ આ ચેપ્ટર જ્યારે ભણીએ છીએ ત્યારે બે સદિશોનો અદિશ ગુણાકાર આપણે સમજવો પડે.
સદિશ કોને કહેવાય? આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છીએ, જેને મૂલ્ય છે ને દિશા છે. પણ આવા બે સદિશોના અદિશ ગુણાકાર, જેને આપણે ડોટ પ્રોડક્ટ પણ કહીએ છીએ. શું કહેવાય? ડોટ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ. ડોટ શબ્દ બોલવાનો છે. આગળ ઉપર બે સદિશોના સદિશ ગુણાકાર કે જેમાં આપણે ક્રોસ પ્રોડક્ટ કહીશું, A ક્રોસ B. અહીંયા હાલ આપણે માત્ર અદિશ ગુણાકારની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે શું બોલવાનું થશે? ડોટ ગુણાકાર. એટલે અહીંયા બે સદિશો તમે જુઓ, અહીંયા મેં લખ્યા છે A સદિશ ડોટ B સદિશ. વચ્ચે ડોટ કમ્પલસરી આવે, વચ્ચે ડોટ છે. હા, અને એ બે સદિશોનો અદિશ ગુણાકાર જ્યારે કરીએ છીએ ત્યારે સદિશ A ડોટ સદિશ B એમ વંચાય. સદિશ A શું વંચાય? બોલો જરા એક સાથે. સદિશ A ડોટ સદિશ B. રિપીટ. સદિશ A ડોટ સદિશ B બરાબર A B કોસ થીટા. તો જ્યારે અહીંયા અદિશ ગુણાકારની વાત આવે છે ત્યારે A B કોસ થીટા લખવું પડે. સદિશ A ડોટ સદિશ B બરાબર સદિશ Aનું મૂલ્ય, સદિશ Bનું મૂલ્ય અને કોસ થીટા. બીજી એના પછી ધારો કે ત્રણ સદિશો છે અને એમાં મારે વિભાજનનો નિયમ મારે વાપરવો છે, ત્યારે તમે સમીકરણ તમે જુઓ, સદિશ A ડોટ બ્રેકેટમાં સદિશ B પ્લસ સદિશ C બરાબર, વારાફરતી તમે ડોટ પ્રોડક્ટ તમે કરી શકો. સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ A ડોટ સદિશ C. તો આ રીતે A ડોટ B અને A ડોટ C એ શું સૂચવે છે? વિભાજન સૂચવે છે. એના પછી લેમડા શું લખેલું છે મેં? લેમડા સદિશ A ડોટ સદિશ B. એટલે લેમડા કોના સાથે ગુણ્યો છે? સદિશ A સાથે ગુણ્યો છે. પણ આ જ લેમડાને સદિશ B સાથે તમે ગુણો અને એનો A સાથે ડોટ ગુણાકાર કરો તો પણ જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. એનો મતલબ એ થાય કે અચળાંક છે એ A સાથે ગુણો કે B સાથે ગુણો, પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે તમે જુઓ અહીંયા લખ્યું છે લેમડા A ડોટ સદિશ B બરાબર સદિશ A ડોટ લેમડા સદિશ B. ક્લિયર? લેમડાનું સ્થાનાંતર આપણે કરાવી શકીએ છીએ. હવે આપણને ખબર છે કે એક્સ દિશા છે એનો એકમ સદિશ I કેપ, વાય દિશા એનો એકમ સદિશ J કેપ અને ઝેડ દિશા છે એનો એકમ સદિશ K કેપ. તો આ રીતે I, J અને K ત્રણેય અનુક્રમે એક્સ, વાય અને ઝેડ અક્ષની દિશાના એકમ સદિશો છે. હવે જે દિશામાં સદિશ છે એ દિશામાં બીજો સદિશ છે, તો બંને એક જ દિશા હોય તો ખૂણો કેટલો થાય? 0 થાય. ખૂણો 0 થાય એટલે ત્યાં કોસ 0ની કિંમત કેટલી મળે? 1 મળે. એટલે તમે જો I ડોટ I બરાબર J ડોટ J બરાબર K ડોટ K બરાબર કેટલું મળે? હંમેશા 1 મળે. એટલે કે I ડોટ I બરાબર 1, J ડોટ J બરાબર 1, K ડોટ K બરાબર 1. ખ્યાલ આવ્યો? આ આપણે વારંવાર યુઝ કરવાનું છે કે I ડોટ I બરાબર 1 થશે, J ડોટ J બરાબર 1 થશે, K ડોટ K બરાબર પણ 1 થશે. પણ બીજું I આ બાજુ છે, J ઉપર છે વાય દિશા, બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? વચ્ચે ખૂણો 90નો બ્રેક ના બને અને cos 90, કારણ કે આપણા જે મેઇન સમીકરણમાં કયો ખૂણો આવે છે? cos થીટા આવે છે. એટલે એ સંદર્ભમાં cos 90 એટલે શું થઈ જાય? 0 થઈ જાય. પછી x થી y હોય કે y થી z હોય કે z થી x હોય. એટલે કે તમે જો કે નીચે પરિણામમાં I ડોટ J, J ડોટ K અને K ડોટ I એ બધા વચ્ચે I, J, J, K, K, I વચ્ચે ખૂણો 90નો બને, માટે ત્યાં મૂલ્ય કેવું મળે? 0 બને. એટલે ફરી એક વખત તમે કહું કે I ડોટ I 1, J ડોટ J 1, K ડોટ K 1. પણ I ડોટ J 0, J ડોટ K 0, K
કે ડોટ આઈ 0. ક્લિયર? તો આ રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર, જે બધું જે જવાબ મળે છે કોસના સંદર્ભમાં, એ બધા અદિશ ગુણાકારો છે. એના પછી ધારો કે સદિશ એ, એના 3 ઘટકો અસ્તિત્વ ધરાવે છે. જરૂર નથી કે એક જ ઘટક હોય, ત્રિપરિમાણમાં હોય તો 3 ઘટક મળે. સદિશ એ બરાબર એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે. સદિશ બી બરાબર બી એક્સ આઈ પ્લસ બી વાય જે પ્લસ બી ઝેડ કે. તો આવા બે સદિશો, સદિશ એ ડોટ સદિશ બી જો કરવામાં આવે તો તમે જુઓ એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે ડોટ બી એક્સ આઈ પ્લસ બી વાય જે પ્લસ બી ઝેડ કે. તો ગુણાકાર કોનો કોનો થશે? એ એક્સ બી એક્સ, પછી આઈ તો કેટલું થવાનું? 1. વારાફરતી તમે ગુણો, પછી આનું આની સાથે ગુણાકાર કરીએ એ એક્સ બી વાય, પણ આઈ અને અહીંયા છે કયો આવશે? જે છે. તો આઈ જેનો ગુણાકાર કેવો થઈ જાય? 0 થશે. પછી આનો ત્રીજા ઘટક સાથે ગુણાકાર કરવો જ કરી શકાય, એ એક્સ બી ઝેડ, પણ આઈ અને કે આવશે, આઈ કે. તો આઈ કે માટે શું આવે? 0 આવે. આઈ કે માટે 0 આવે. એટલે માત્ર એક જ ઘટક માટે તમને પરિણામ મળે, એક્સ ઘટક માટે જ. એટલે આઈમાં જ 1 મળશે, બાકી આઈ જે અગાઉ કીધું એ પ્રમાણે 0, આઈ કેમાં પણ 0. ખ્યાલ આવ્યો? આ જ રીતે બીજો ઘટક આપણે લઈએ, અને એ બીજા ઘટક એટલે એ વાય. તો એ વાયનું બી એક્સ સાથે ગુણાકાર કરો તો એ વાય બી એક્સ, પણ અહીંયા જે છે, અહીંયા આઈ છે, તો જે આઈ માટે શું થઈ જાય? 0. પછી બીજો ઘટક લો અહીંયા, તો એ વાય બી વાય, પણ જે આવી ગયા, તમે જો અહીંયા પણ જે, અહીંયા પણ જે, તો જે એટલે જે ડોટ જે શું મળે? 1 મળે. એટલે એ સંદર્ભમાં આપણને બીજું પરિણામ મળે, અને ત્રીજા પરિણામમાં પાછું 0 થઈ જશે. બરાબર? એ જ રીતે ત્રીજો ઘટક તમે જુઓ, એ ઝેડ બી એક્સ, પણ અહીંયા કે છે, અહીંયા આઈ છે એટલે 0. પછી એ ઝેડ બીજો ઘટક લો, કે છે, અહીંયા જે છે એટલે 0. અને ત્રીજો ઘટક તમે જુઓ તો એ ઝેડ કે બી ઝેડ કે શું થશે? 1 થાય. આપણે ઉપર જોયું પ્રમાણે કે ડોટ કે બરાબર 1. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય પરિણામોની અંદર સદિશ એ ડોટ સદિશ બી એટલે એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. એટલે એક્સ સાથે એક્સ ઘટક, વાય સાથે વાય ઘટક, ઝેડ સાથે ઝેડ ઘટક. બરાબર? આ રીતે કોઈ પણ બે સદિશો હોય અને એ બે સદિશોનો અદિશ ગુણાકાર આ પ્રમાણે કરી શકીએ. હવે સદિશ એ છે એનો જ પોતાનો સદિશ, એટલે એ ડોટ એ જો કરવામાં આવે, એ ડોટ એ, એના પછીના કન્સેપ્ટમાં તમે જુઓ તો સદિશ એ એટલે એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે ડોટ રિપીટ એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે. તો આમાં પણ એ એક્સ આઈ 1, બાકી તો પછી આવવાનું છે ને, એટલે એ એક્સ ઘટક આવશે એ એક્સ સ્ક્વેર, પછી આવશે એ વાય સ્ક્વેર, પછી એ ઝેડ સ્ક્વેર. આ જ પ્રમાણે બી ડોટ બી ધારો કે કરવું હોય, બી ડોટ બી તો બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર. ક્લિયર? રિપીટ, સદિશ એ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ સદિશ એ ડોટ એના સંદર્ભમાં સદિશ એ ડોટ એ એટલે કે એ સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. એ જ પ્રમાણે સદિશ બી ડોટ સદિશ બી, તો એમાં પણ બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર, એવી રીતે આપણે લખી શકીએ. પણ ધારો કે એક સદિશ એ આ દિશામાં છે, બીજો સદિશ આવી જ રીતે છે. જો બંને સદિશો જુદા જુદા છે અને એ બંને સદિશો પરસ્પર લંબ હોય, કેવા હોય? પરસ્પર લંબ હોય, તો થીટા કેટલો થાય? 0 થાય. અને એ થીટા 0 થાય, લંબ છે એટલે મૂલ્ય 0, એટલે ખૂણો કેટલો થાય? 90 બને. cos 90 એટલે 0 થતાં એ ડોટ બી બરાબર શું મળે? 0 મળે. તો આ રીતે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો એમનો અદિશ ગુણાકાર 0 થાય. અગત્યનું એક સ્ટેટમેન્ટ મેં નીચે લખ્યું છે, જે વિધાન સાચું છે કે ખોટું એ સંદર્ભમાં તમે
જવાબ લખી શકો. તો કોઈ પણ બે સદિશો હોય તો એ કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા અદિશ જ હોય છે. આ આપણે યાદ રાખવાનું. કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ. અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ એ હંમેશા અદિશ હોય છે. ક્લિયર થઈ ગયું? બે સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા અદિશ હોય છે. તો આ રીતે આપણે આ અદિશ ગુણાકાર કોને કહેવાય એના વિશે જોયું. હવે તમે જોયું કે અહીંયા મેં 3 આકૃતિ દોરી છે કે જેમાં સદિશ એ અને સદિશ બી અને સદિશ એ અને બી સાથે થીટા ખૂણો દર્શાવ્યો છે. બે સદિશો વચ્ચેનો ખૂણો છે થીટા, એટલે કે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા તો થવાનું જ છે. હવે એક સવાલ આવે છે પ્રક્ષેપ. તમે જો કે બીજી આકૃતિ જે છે આકૃતિ નંબર બી, સદિશ એ અને સદિશ બી દર્શાવ્યા છે, પણ સદિશ બીમાંથી આ રીતે જો લંબ દોરવામાં આવે સીધો તો આ જે મૂલ્ય મળે એને કહેવાય બી કોસ થીટા. કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણના સંદર્ભમાં લઈ શકીએ. તો બી કોસ થીટા એટલે સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. સમજો હા, બી કોસ થીટા એટલે સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ. જ્યારે ત્રીજી આકૃતિ સી છે પણ તમે જો એમાંથી આમ લંબ દોર્યો છે, સદિશ એમાંથી બી પરનો લંબ દોર્યો છે, એટલે આ કઈ મૂલ્ય આવ્યું? એ કોસ થીટા. તો એ કોસ થીટા એટલે સદિશ એનો બી પરનો પ્રક્ષેપ. અહીંયા આપણે જે લંબ દોરીએ છીએ એને આપણે પ્રક્ષેપ કહી શકીએ. તો રિપીટ, તમે જુઓ કે બી કોસ થીટા એટલે સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ, અને એ કોસ થીટા એટલે સદિશ એનો બી પરનો પ્રક્ષેપ. તો આ રીતે પ્રક્ષેપ તમારે શબ્દ યાદ રાખવાનો. પ્રક્ષેપ એટલે સામેની જે કોઈ સદિશ છે એ બાજુ સાથે બનાવતો લંબ સૂચવે છે. હવે આ બે સદિશોના અદિશ ગુણાકાર જોયા, અને એ સંદર્ભમાં એક ઉદાહરણ 6.1નો જરા દાખલો જોઈએ. એમાં બળ F બરાબર 3I + 4J - 5K એકમ લખેલો નથી, નહીં તો ન્યૂટન લખવો પડે, પણ આપણે એકમ છે તો આપણે એકમ સંદર્ભમાં જવાનું. અને સ્થાનાંતર સદિશ ડી બરાબર 5I + 4J + 3K એકમ વચ્ચેનો ખૂણો શોધો. તમે જો કે બળ આપ્યું છે, સ્થાનાંતર આપ્યું છે, તો આ બંને વચ્ચે કેટલો ખૂણો હશે એ આપણે શોધવો છે. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે જે દિશામાં બળ વાપરો એ જ દિશામાં સ્થાનાંતર થાય. જો જે દિશામાં બળ વાપરો એ જ દિશામાં સ્થાનાંતર થતું હોય તો ખૂણો કેવો આવે? 0 આવે. ખૂણો કેવો આવે? બંને એક જ દિશાના સદિશો થયા. ઓકે, બળ તમે આમ વાપરો અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં આવે, તો એ વખતે ખૂણો કેટલો આવે? 180 આવે. પણ વચ્ચે એક દડો પડે, તમે આમ મારો દડો આમ ફટી જતો હોય, તો એ સંજોગોમાં બળ અને દિશા કેવી થઈ? જુદી જુદી છે, તો વચ્ચે કોઈ ચોક્કસ ખૂણો મળે. તો એ માટે પહેલાં તો બે સદિશો છે એફ અને ડી, એના અદિશ ગુણાકાર જોઈએ. તો તમે જો કે 3I + 4J - 5K વચ્ચે ડોટ 5I + 4J + 3K. હવે તમારે સીધા આઈના ગુણાકાર જ કરવાના, કેમ કે I કે તો 0 થશે. એ જ પ્રમાણે 4J જે છે એનો જે સાથે જ આપણે ગુણાકાર કરવાનો, બાકીના મૂલ્યો 0 છે. અને એ જ પ્રમાણે કેમાં કે સાથે જ ગુણાકાર કરવાનો, બાકીના પરિણામ કેવા હોય? 0 હોય. હવે આપણે થોડા હેબિચ્યુએટેડ થઈ ગયા છીએ એટલે આપણે સીધું લખી શકીએ. તો તમે જુઓ, આ 3 ને આ 5, તો 3 પંચા 15, પછી 4 ચોક 16 અને 5 તરી 15, પણ માઇનસ નિશાની એટલે -15 આવે. ખ્યાલ આવી ગયો? 3 પંચા 15 I એટલે 1, પછી 4 ચોક 16 જે એટલે 1, -5 + 3 એટલે 5 તરી 15 અને કે એટલે 1, તો 15 + 16 - 15 એટલે FD. પણ FD એટલે વ્યાખ્યા પ્રમાણે FD એટલે F.D. F.D એટલે FD cos θ. તો FD cos θ નું મૂલ્ય કેટલું મળ્યું? 16 એકમ મળ્યું.
કેટલું મળ્યું? 16 એકમ મળ્યું. હવે સદિશ એફનું મૂલ્ય અગાઉ આપણે જોઈ ગયા છીએ કે એફનું મૂલ્ય એટલે વર્ગ કરીને વર્ગમૂળ કરવાનું, વર્ગ કરીને વર્ગમૂળ. તો અહીંયા ડાયરેક્ટ લખો તો લખી શકે કે તમે જો કે અહીંયા 3નો વર્ગ એટલે 9, 4નો વર્ગ 16, -5નો વર્ગ 25 અને સરવાળો કરો તો 50નું વર્ગમૂળ એ તમારો પરિણામી સદિશ એફ મળે. એફ બરાબર √50. એફ બરાબર √50. હા, નહીં તો તમે અહીંયા અલગ અલગમાં તમે જો કે 3i + 4j - 5k ડોટ એનો એ સદિશ 3i + 4j - 5k તો 3 તરી 9, 4 ચોક 16 ને 5 5 25 એટલે f² 50 એકમ મળે. તો f બરાબર શું મળ્યું? વર્ગમૂળમાં 50 મળે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ડી ડોટ ડી અને એ ડી ડોટ ડીની અંદર આ ડી છે તો એમાં એ જ પ્રમાણે 5i + 4j + 3k ડોટ 5i + 4j + 3k આમાં પણ 5 5 25 4 4 16 3 3 9 તો 25 + 16 + 9 એટલે 50. તો આમાં પણ ડી બરાબર કેટલું મળ્યું? વર્ગમૂળમાં 50 મળ્યું. એટલે સદિશ જે ડી છે એનું મૂલ્ય વર્ગમૂળમાં 50, સદિશ એફ હતો એનું મૂલ્ય વર્ગમૂળમાં પણ 50 હતું. હવે શું શોધવું છે? ખૂણો શોધવો છે. આ બંને બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જ્યારે શોધવો છે ત્યારે એફ ડોટ ડી બરાબર એફ ડી કોસ થીટા. તો કોસ થીટાને જો કરતા કરવામાં આવે તો કોસ થીટા બરાબર એફ ડોટ ડી અપોન એફ ડી. કેટલાક વિદ્યાર્થી શું કરે? એફ એફ ડી ડી ઉડાડ દે. આ ના ચાલે. ઉપર છે એફ ડોટ ડી છે અને નીચે સાદો એફ ડી છે એટલે સીધો ગુણાકાર. સાદો અત્યારે 3 × 5 કરીએ એવું, પણ ઉપર છે તે બે સદિશોનો અદિશ ગુણાકાર છે એટલે એફ ડોટ ડી અને અપોન એફ ડી. ચલો આપણે એફ ડી શોધ્યું છે. હે, એફ ડી એટલે આ પહેલું શરૂઆતમાં તમે એફ ડી એટલે કેટલું મળ્યું હતું? એફ ડી કોસ થીટા કેટલું મળ્યું હતું? 16 હતું. તો એફ ડોટ ડી કેટલું છે આપણું? 16 છેદમાં એફ એટલે સદિશ એફનું મૂલ્ય કેટલું છે? વર્ગમૂળમાં 50 આપણે શોધ્યું ને. જો ફરીથી જરા જોઈ લો અહીંયા કોસ થીટા બરાબર એફ ડોટ ડી, પણ એફ ડોટ ડીની કિંમત કેટલી લેવાની છે? અહીંયા 16. પછી એફ એટલે વર્ગમૂળમાં 50 અને ડી એટલે પણ વર્ગમૂળમાં 50. તો તમે જુઓ છો કે 16 છેદમાં વર્ગમૂળમાં 50, વર્ગમૂળમાં 50 બે વખત છે એટલે એક વર્ગમૂળ નીકળી જાય, એક 50 નીકળી જાય એટલે ડાયરેક્ટ 50. 16/50 એટલે કે કોસ થીટા બરાબર 0.32 મળે. હવે હું જે વારંવાર કહું છું એ આપણું લોગ ટેબલ આપણી પાસે હોવું જોઈએ. હવે કોસ થીટા, હવે તમે જુઓ કે આપણા લોગ ટેબલમાં કોસ થીટાની તો કોઈ ઉલ્લેખ છે નહીં. લોગ છે, એન્ટીલોગ છે, સ્ક્વેર રૂટ હશે, નેચરલ સાઇન હશે, નેચરલ ટેન્જન્ટ હશે, હા, પણ કોસ તો છે જ નહીં. તો હવે શું કરવાનું? અહીંયા તો કોસ આ 0.32 આપણને મળ્યું. તો એ વિદ્યાર્થી મિત્રો આપણને પેલું પરિણામ યાદ છે કે સાઇન 90 - થીટા બરાબર કોસ થીટા થાય. યાદ છે ને? સાઇન 90 - થીટા 90 - થીટા તો શું મળે આપણને? કોસ થીટા મળે. આ વિધેય આખું બદલાઈ જાય તો આપણે ઊંધું જવાનું. કોસમાંથી શું જવાનું છે? સાઇનમાં જવાનું છે. તો તમે જુઓ કે અહીંયા કોસ થીટા 0.32 પછી શું લખ્યું? કોસની જગ્યાએ સાઇન 90 - થીટા કેટલા લખ્યા? સાઇન 90 - થીટા બરાબર 0.32 મળ્યું. હવે આપણું આ જે લોગ ટેબલ છે એમાં તમે જુઓ નેચરલ સાઇનમાં જોવાનું 0.32 ક્યાં મળે છે મૂલ્ય? કયા ખૂણા માટે? નેચરલ સાઇનમાં કયા ખૂણા માટે 0.32 મળે છે? બરાબર. લોગ ટેબલથી તમે જુઓ તો લોગ ટેબલથી જોતાં 18 ડિગ્રી અને 40 મિનિટ જેવો જવાબ આવે છે. તો 0.32 બરાબર 18 ડિગ્રી અને 40 મિનિટ એ કોના બરાબર મળે? 90 - થીટા મળે. આપણે તો થીટા શોધવો છે તો માઇનસ થીટા પેલી બાજુ આવે તો પ્લસ, તો આપણે શું કરવું પડે? 90 - 18 ડિગ્રી ને 40 મિનિટ કરવું પડે. આ તમે જુઓ 90 - 18 ડિગ્રી ને 40 મિનિટ. હવે સાદા ગુણા આ બાદ બાકી નથી, યાદ રાખજો. એટલે સીધું દસકો લઈને જાઓ એવું ના ચાલે આમાં. એટલે મેં અહીંયા તમને સમજાવ્યું છે, જરા ધ્યાનપૂર્વક સમજજો. આવું આગળ ઉપર આવશે
પણ કન્સેપ્ટ આ રહ્યો જ આપણે એપ્લાય કરવાનો થશે. વારંવાર કોઈ નહીં શીખવાડે, યાદ રાખવાનું શું કરવાનું છે તે. જો 90 ડિગ્રી 00 મિનિટ માઇનસ 18 ડિગ્રી ને 40 મિનિટ. આપણે એક દશકો લઈએ તો પહેલાં આપણે 10 કેરી ફોરવર્ડ કરતા હતા, પણ અહીંયા 1 ડિગ્રી એટલે 60 મિનિટ. તમને ખબર છે ને, 1 ડિગ્રી એટલે 60 મિનિટ. તો 1 ડિગ્રી તમે શિફ્ટ કરો તો તમારું શું થશે? 60 મિનિટ લખવી પડે ના લખવી પડે? તો 90ની જગ્યાએ કેટલું લખ્યું? અહીંયા 89 લખ્યું. તમે જો 90ની જગ્યાએ 89 અને 1 ડિગ્રી એની મિનિટ કેટલી થાય? 60 મિનિટ. તો તમે જો કે અહીંયા લખ્યું આપણે કે 89 ડિગ્રી અને 60 મિનિટ માઇનસ પેલું તો મૂલ્ય હતું 18 ડિગ્રી ને 40 મિનિટ. તો હવે 6માંથી 4 જાય એટલે 2, 89માંથી 18 જાય તો 71. તો બાદબાકી એટલી મળી 71 ડિગ્રી અને 20 મિનિટ. તો આવી રીતે બાદબાક કરજો. હવે જ્યારે આવું થશે ને તો 1 ડિગ્રી લો તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ આગળ જે વેલ્યુ હોય તે એમાં આપણે ઉમેરી દેવાની. એટલે અહીંયા 00 હતું તો 00 60 ઉમેરો. ધારો કે 12 લખેલું છે, 12 મિનિટ છે, એમાં 60 ઉમેરો તો કેટલા થાય? 72 મિનિટ થાય કે ના થાય? તો 72માંથી નીચેની કિંમત છે એ બાદ કરવાની. બરાબર. તો આ રીતે દશકો લેવાની જે પદ્ધતિથી આમાં 1 ડિગ્રી ઉછીની લેવાની આગળમાંથી, અંશમાંથી. તો 71 ડિગ્રી અને 20 મિનિટ જેટલો ખૂણો ત્યાં, એટલે લાગતું બળ અને બળના લીધે થતું સ્થાનાંતર, એટલે કે થતું કાર્ય આવશે આગળ ઉપર જોઈશું. તો આ બંને વચ્ચેનો ખૂણો 71 અને 20 મિનિટ જેટલું મળે. હજુ તમે જુઓ શું લખ્યું છે, તમે જો આગળ ખૂણો શોધો તો ખૂણો ખ્યાલ આવી ગયો. 71 ડિગ્રી અને 20 મિનિટ. તો જો અહીંયા નજીકની કિંમત હશે, 20ની જગ્યાએ 21 લખો. લોક ટેબલની મદદથી થોડો કિંમતમાં ફેરફાર થાય, ચિંતા નહીં કરવાની. હા, જવાબ તમારો સાચો છે એ આપણે કન્સિડર કરવો પડે. હવે તમે જો શું લખ્યું છે, બળ એફના સ્થાનાંતર ડીના પ્રક્ષેપ પરનું મૂલ્ય શોધો. એફના ડી પરનું પ્રક્ષેપ તો એફ કોસ થીટા લેવાનું. મેં કહું કીધું ને, આપણે હમણાં પેલા ત્રિકોણ મેં દોર્યા હતા. સદિશ એનો બી પરનો પ્રક્ષેપ એ કોસ થીટા, બીનો એ પરનો પ્રક્ષેપ બી કોસ થીટા, એવું અહીંયા એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે એફ કોસ થીટા. હવે એફ કેટલું મળ્યું? √50 હતું ને. એફ કેટલું હતું? √50. અને કોસ થીટા, પણ કોસ થીટાની કિંમત કેટલી ડાયરેક્ટ આપેલી છે? 0.32 છે જ ને. સીધી મૂકી જ દેવાની. તો એફ વર્ગમૂળમાં 50 અને કોસ થીટા ઉપર લખેલું જ છે 0.32. તો વર્ગમૂળમાં 50 ગુણ્યા 0.32 એટલે 2.263 જેટલો જવાબ આપણને મળે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અગત્યનો પ્રશ્ન છે આ. હું તમને અમુક ટાઈમે કહું કે એ અગત્યનો પ્રશ્ન છે, આઈએમપીના સંદર્ભમાં તૈયાર તમારે કરી દેવાનો. બરાબર. ચાલો હવે કાર્ય ઉર્જા પ્રમેય કોને કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય કરો છો સાથે ઉર્જા મળવાની છે. કાર્ય કરશો એટલે એ ગતિમાં આવશે પદાર્થ, તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે જ કાર્ય ઉર્જા પ્રમેય. તો તમે જો કે કાર્ય ઉર્જા પ્રમેયનું સ્ટેટમેન્ટ શું છે? કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. હા, ફરીથી તમે જુઓ, કણની ગતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર છે? 1/2 mv². ગતિ ઉર્જા એટલે 1/2 mv². v એટલે અંતિમ વેગ. તો આ ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ બળ વડે થતા કાર્ય w જેટલો હોય છે. એટલે આપણે કાર્યનું સૂત્ર ખબર છે, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, w બરાબર F.d. તો ગતિ ઉર્જા એટલે શું છે? તો એ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા, કેટલું કાર્ય કરી શકે છે એ આપણી ગતિ ઉર્જા કહેવાય. હવે તમે જુઓ, અગાઉના ચેપ્ટરમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. અને એમાં સ્ટોપિંગ ડિસ્ટન્સવાળું જે છેલ્લું સમીકરણ હતું તે, એમાં v² - u² બરાબર 2as આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ હતું. એમાં v એટલે અંતિમ વેગ, u એટલે
પ્રારંભિક વેગ, શરૂઆતમાં કેટલો વેગ છે એ પ્રારંભિક વેગ u. 2 a એટલે પ્રવેગ અને s એટલે સ્થાનાંતર. તો v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, સ્મોલ a એટલે પ્રવેગ, s એટલે સ્થાનાંતર. હવે આ જે સમીકરણ જે હતું અચળ પ્રવેગ ગતિનું સમીકરણ, એમાં 1/2 m વડે બંને બાજુ દરેક પદને ગુણતા, દરેક બાજુ જે પદ આપેલા છે એમાં 1/2 m વડે જો ગુણવામાં આવે તો તમે જો કે પહેલાં શું થશે, 1/2 mv² માઇનસ 1/2 mu² બરાબર 1/2 2mas. તો અહીંયા તો આ બે કેન્સલ થઈ ગયા. તો શું થયું, 1/2 mv² માઇનસ 1/2 mu² બરાબર mas. પણ m એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, બળનું મૂલ્ય F બરાબર ma. તો mની જગ્યાએ આપણે શું લખીશું, F લખીએ. અને s એટલે સ્થાનાંતર, અહીંયા આપણે સ્થાનાંતર d કહીએ છીએ. તો F બરાબર d લેતા અહીંયા F.d લખાય બરાબર. તો 1/2 mv², v શું હતો, અંતિમ વેગ એટલે અંતિમ ગતિ ઉર્જા, kf લખ્યું છે, kf એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ ki એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. તો કણની, પદાર્થની, કોઈ વસ્તુની, કોઈ વાહનની અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એ બંનેની બાદબાકી, એટલે જ F.d. પણ F.d એટલે શું કહેવાય, આપણું કાર્ય કહેવાય. એટલે તમે જો કે ડેલ્ટા કે બરાબર w. તો ડેલ્ટા કે હવે વ્યાખ્યાયિત આપણે કરીશું. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય w જેટલો હોય છે. આઈ રિપીટ, ડેલ્ટા કે બરાબર w એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય જેટલો હોય છે. આ જે સ્ટેટમેન્ટ જે છે એને જ કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ w બરાબર ડેલ્ટા કે આપણે અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જાઓ શોધવાની, એ બંને વચ્ચેની બાદબાકી કરવાની. અમુક ટાઈમ એવું હોય કે ધારો કે કોઈ પદાર્થ પ્રારંભમાં સ્થિર છે અને પછી વેગ પ્રાપ્ત કરે છે, તો વેગ સ્થિર હોય તો પ્રારંભિક વેગ કેવો કહેવાય, 0. તો એ સંજોગોમાં પ્રારંભિક ગતિ ઉર્જા શું આવે, 0 આવે, કેમ કે એનો વેગ હોતો નથી. તો માત્ર અંતિમ ગતિ ઉર્જા જ એ કાર્ય જેટલું થશે. ઓકે, હવે નેક્સ્ટ તમે જુઓ ઉદાહરણ 6.2. આમાં આ પણ આપણે આઈએમપી કરી દઈએ. એમાં તમે જો વરસાદનું એક ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર નીચે હેઠળ પડે છે. શું છે, વરસાદનું ટીપું આમ નીચે આવે છે. તો આ વરસાદનું ટીપું નીચે આવે છે ત્યારે એનું દળ 1 ગ્રામ કિલોગ્રામમાં ફેરવીશું 10⁻³ kg. 1 કિલોમીટર જેટલી ઊંચાઈ, 1 કિલોમીટર એટલે 1000 મીટર. એકમોમાં ધ્યાન રાખવાનું, હા, એક સરખા એકમો હોવા જોઈએ, નહીં તો ફિઝિક્સમાં માર ખાઈ જવાય, માર્ક્સ ન આવે. એક સરખા યુનિફોર્માલિટીવાળા યુનિટ એકમો હોવા જોઈએ. તો ટીપું છે એ ટીપાનું દળ 1 ગ્રામ એટલે 10⁻³ kg. પછી કેટલી ઊંચાઈથી પડે છે તે, એ ઊંચાઈ 1 કિલોમીટર એટલે 1000 મીટર અથવા તો 10³ લખી શકીએ. અને એ ટીપું શરૂઆતમાં 0 વેગ હોય, 0 હોય, હા, ધીમે ધીમે આવીને જમીન ઉપર પડે એ પહેલાં જસ્ટ બિફોર કેટલો વેગ પ્રાપ્ત કરે છે, 50 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ થયો ને, પ્રારંભિક 0, અહીં આવેલો અંતિમ વેગ કેટલો થયો, 50 મીટર પ્રતિ સેકન્ડ. તો આ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, અને બીજું ઉર્ધ્વ દિશામાં લાગતું ઉપર લખ્યું છે ને અવરોધક બળ, અને એ અવરોધક બળ વડે થતું કાર્ય શોધો. બરાબર? તો પહેલાં તો આપણે પ્રશ્ન સમજણ પડી છે ને. વરસાદનું ટીપું ઊંચાઈ કેટલી છે આપેલી છે, એનો વેગ આપેલો છે, એનું દળ આપેલું છે, હા, અને એ વખતે ગુરુત્વાકર્ષણ બળ હેઠળ એનું કાર્ય અને અવરોધક બળ વડે થતું કાર્ય આપણે શોધવાનું છે. તો પહેલાં તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો કે માઇનસ k0 એટલે અંતિમ એટલે 1/2 mv² અને પ્રારંભિક 1/2 mv0. જો અહીંયા v0 એટલે પ્રારંભિક
ઘણામાં પ્રારંભિકમાં V0ની જગ્યાએ યુ કરવામાં આવે છે, ચાલે. 1/2 mv² માઇનસ 1/2 mu². પ્રારંભમાં તમે કોને લો છો? યુ લો છો કે V0 લો છો? બાકી અંતમ તો 1/2 mv² જ હોવાનું. પણ પ્રારંભિક વેગ કેવો છે? ટીપાનો 0. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો આવે? 1/2 mv² આવે. હવે બધી માહિતી છે. 1/2 m દળ 1 ગ્રામ, તો 1 × 10⁻³ kg નું આપણે રૂપાંતર કરી દીધું. અને વેગ v કેટલો છે? 50 મીટર પ્રતિ સેકન્ડ. તો તમે જો 1.25 જૂલ જેટલું ગતિ ઉર્જામાં થતો ફેરફાર મળે. તો આ વરસાદનું ટીપું નીચે આવે છે, તો કેટલું ગતિ ઉર્જામાં ફેરફાર થયો? 1.25 જૂલ જેટલો. હવે આપણો જે પ્રશ્ન જે હતો તે, અને એમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. હવે આ પદાર્થ ઉપરથી નીચે આવશે, તો એ વખતે ગુરુત્વાકર્ષણ બળ હેઠળ થતું કાર્ય WG બરાબર mgh. હા, તમે સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ ભણી ગયા છો, U બરાબર mgh. તો આ સંદર્ભમાં WG બરાબર શું મળે છે? mgh સૂત્ર. m દળ આપેલું છે 1 ગ્રામ. 1 ગ્રામ એટલે 10⁻³ kg. g ગુરુત્વ પ્રવેગ કેટલું લઈશું આપણે? 10 લઈ લો, આશરે ચાલે. 9.8 લો તો પણ ચાલે, પણ આપણી સરળતા ખાતા અહીંયા 10 છે. h કેટલી ઊંચાઈથી પડે છે? 1 કિલોમીટર. કેટલી ઊંચાઈથી પડે છે? તે 1 કિલોમીટર એટલે 10⁻3. તો બે બાજુ તમે જો 10⁻3, 10⁻3 ઉડી ગઈ, તો શું વધ્યું? ખાલી 10 જૂલ. તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થતું કાર્ય બરાબર 10 જૂલ. W બરાબર mgh સૂત્રને આધારે આ એક મળી ગયું. હવે કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? તો કાર્ય ઉર્જા પ્રમેય ડેલ્ટા કે બરાબર WG એટલે ગુરુત્વાકર્ષણ હેઠળ થતું કાર્ય અને વિરુદ્ધ દિશામાં ગતિ અવરોધક બળ વડે થતું કાર્ય, બંનેનો સરવાળો એટલે મળતું કુલ કાર્ય મળે. પણ આપણે તો શું શોધવું હતું? પેલું ગતિ અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું હતું. તો WR બરાબર ડેલ્ટા કે માઇનસ WG ને ઓલી સાઈડ લઈ જાવ એટલે માઇનસ થશે. પણ ડેલ્ટા કેની કિંમત આપણે શોધી છે? કુલ ગતિ ઉર્જા 1.25 માઇનસ પેલું કેટલું મૂલ્ય મળ્યું છે આપણને? 10 મળ્યું છે ને. તો 1.25 માઇનસ 10 એટલે -8.75 જૂલ જવાબ મળ્યો. કેટલો મળ્યો? -8.75 જૂલ. 75 કેટલું મળે? -8.75 જૂલ જેટલું ગતિ અવરોધક બળ વડે થતું કાર્ય આપણને મળે. બહુ સરસ મજાનો આ પ્રશ્ન હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, નવું ચેપ્ટર આપણે જે ચાલુ કર્યું છે, અને એમાં 2 સદિશોનો અદિશ ગુણાકાર વિશે જોયું. એના કેટલાક નાના નાના નિયમો, કન્સેપ્ટ વિશે આપણે જોયું. અને એના પછી ઉદાહરણ પણ 6.1 સરસ હતું, એ પણ ચર્ચા કરી. કાર્ય ઉર્જા પ્રમેયની ચર્ચા કરી, અને એના આધારે ઉદાહરણનો 6.2 દાખલો છે એ પણ જોયો. તો તમે તમારી નોટની અંદર આટલા મુદ્દાઓ અવશ્ય લખશો. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 છે એ 3 વખત તમારી હોમવર્કની નોટમાં લખવાના રહેશે. આભાર વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.